સંજેલી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન મથકે તેરા તુસ્કો અર્પણ અંતર્ગત 6 મોબાઈલ મૂળ માલિકને પરત સોંપાયા। આજ તારીખ 5/7/2026 સોમવારના રોજ સવારે 11 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન મથકે તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ખોવાઈ ગયેલા 6 ફોન શોધી કાઢવામાં આવ્યા હતા। અંદાજે 1,03,995 રૂપિયાની કિંમતના આ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। પ્રજા કલ્યાણ અને પ્રાથમિકતાને પ્રાધાન્ય આપતા સંજેલી પોલીસે ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન શોધી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ CEIR પોર્ટલના અસરકારક ઉપયોગ કર્યો હતો। પોર્ટલમાં નોંધણી કર્યા બાદ સતત મોનિટરિંગ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે અલગ અલગ સ્થળેથી 6 મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા। મોબાઈલ ફોન મળી આવતા અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા। લાંબા સમય બાદ પોતાના ખોવાઈ ગયેલા મોબાઈલ પરત મળતા અરજદારોએ સંજેલી પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કામગીરી સંજેલી પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત પ્રયાસથી સફળ બનાવી હતી। પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થાય તો તાત્કાલિક CEIR પોર્ટલ પર નોંધણી કરાવી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો જેથી ઝડપથી કાર્યવાહી કરી શકાય। દાહોદ RTO કચેરી ખાતે ADTT માટે આવેલા અરજદારોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। આ તારીખ 5/7/2026 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અને જવાબદાર નાગરિકો તરીકે સુરક્ષિત ડ્રાઇવિંગ અપનાવવા મુદ્દા પર સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચલાવવું, ટ્રાફિકનું નિયમનું પાલન કરવું, અકસ્માતોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી હતી। ઉપસ્થિત અરજદારોએ માર્ગ સલામતી અંગે જાગૃત રહી અને સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન અપનાવ્યું હતું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સબરી ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ખાતે પોક્સો એક્ટ 2012 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજ તારીખ 5/7/2026 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સિંગવડ તાલુકાના સબરી ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ખાતે પોક્સો એક્ટ 2012 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને પોક્સો કાયદાની જોગવાઈ, બાળકોના અધિકાર, સારા અને ખરાબ સ્પર્શની ઓળખ, વ્યક્તિગત સુરક્ષા તેમજ કોઈપણ પ્રકારના શોષણ સામે નિર્ભય બની અવાજ ઉઠાવવાના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક પ્રોત્સાહનના ભાગરૂપે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો સાથે જ તેમની સુરક્ષા અને અધિકારો અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો। દાહોદના રામાનંદ પાર્ક ખાતે ગૌ સેવા આહ્વાન અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું। આ તારીખ 5/7/2026 સોમવારના રોજ સવારે 11:30 સુધીમાં મળતી વિગતો મુજબ બેઠકમાં ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગને લઈને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આગામી તારીખ 27 જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં સફળ બનાવવા માટે પૂજ્ય સંતો, ગૌભક્તો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સંકલન અને આયોજન માટે ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું। જોકે બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા વધુમાં વધુ લોકો જોડાઈ ગૌ સંરક્ષણ અને ગૌ સેવાનો સંદેશને વ્યાપક બનાવવાની અપીલ પણ કરવામાં આવી હતી। બોલો। મારું નામ કેવડિયા ઇનાસબેન મહેશભાઈ છે, તાલુકો દેવગઢ બારિયા છે, જિલ્લો દાહોદ છે। આજે અમે દેવગઢ મહિલા સંગઠન 90 ગામમાં કામ કરીએ છીએ અને આજે છે અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે એમાં અત્યારે જે અન્ન સુરક્ષાને લઈને જે અંત્યોદય રેશન કાર્ડમાં જે વ્યક્તિવાર આપવાના છે અને અંત્યોદય રેશન કાર્ડમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને લઈને આજે અમે દેવગઢ મહિલા સંગઠન વતી આજે દરેક 90 ગામમાંથી અમે જે સંગઠન અમારું કામ કરે છે એમાંથી બહેનો જોડાઈ અને સાથે આવ્યા છે કે અમારી જે એકલ વિધવા છે, પછી વંચિત સમુદાય છે, દલિત સમુદાયમાંથી જે અમને અંત્યોદય રેશન કાર્ડ છે એમાં જો ઘટાડો થશે તો અમારા માટે 2 ટકના રોટલા માટે ફોફા પડશે, એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ। મારું નામ નાયક સવિતાબેન બચુભાઈ છે, હું આંકલીથી આવું છું। મેં એક વિધવા બેન છું અને મારે અંત્યોદયની રેશન કાર્ડ છે જેમાં 35 કિલો અનાજ મળવા પાત્ર છે। એમાંથી સરકારશ્રીએ ઘટાડવાની વાત કરે છે કે 35 કિલો, એમાં 35 કિલો અહીંયા અમારે પૂરતી જમીનમાં કશું પાકતું નહીં, કંઈ નહીં। 35 કિલોમાંથી ઓછું કરે તો અમારે રોજી રોટી કઈ રીતે પેલે કરવાની, ખાવાનું કઈથી લાવવાનું અનાજ? અત્યારે તો દુકાનમાં લેવા જાય તો મકાઈના 600 કે 700 રૂપિયા 20 કિલોના હોય છે। એટલે અમારા માટે બહુ તકલીફ છે। રેશન કાર્ડમાં ઉતારનું, અંત્યોદયમાં
5 કિલો વધારે મળે એ સારું, પણ ઓછું ઘટાડો કરી આ બહુ મુશ્કેલીની વાત છે. દાહોદ જિલ્લાના એપીએમસી સંજેલી ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું. આ તારીખ 5/7/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં સમારોહ દરમિયાન નવનિયુક્ત ચેરમેન સુરેન્દ્રસિંહ સોલંકી, વાઇસ ચેરમેન પંકજ કોઠારી તેમજ ડિરેક્ટરોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અને ખેડૂતોના હિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જણાવ્યું હતું કે કૃષિ અને પેદાશોના યોગ્ય વેચાણ, ખેડૂતોને વ્યાજબી ભાવ અને કૃષિ બજાર વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એપીએમસીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નવી ટીમ ખેડૂતોના કલ્યાણ અને કૃષિ વિભાગને પ્રાથમિકતા આપી અને કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સમારોહમાં ઉપસ્થિત આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિત્વોએ નવનિયુક્ત પદાધિકારીઓને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સંજેલી મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન એક્ઝામિનેશન સમીક્ષા બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 5/7/2026 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠક દરમિયાન દરેક બૂથ કમિટીમાં ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ થાય તેમજ ઓનલાઈન પ્રશિક્ષણની કામગીરીનું સુચારું આયોજન થઈ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને આયોજન, સંકલન અને સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ડિજિટલ માધ્યમોનો અસરકારક ઉપયોગ કરી અને સંગઠનની કામગીરીને ગતિ આપવા માટે સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંજેલી તાલુકા પંચાયતના સભાખંડમાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું. આ તારીખ 5/7/2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં કાર્યક્રમ દરમિયાન સંજેલી તાલુકાના સ્વસહાય જૂથોને આર્થિક સશક્તિકરણના હેતુથી બેંક ધિરાણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મંત્રી રમેશ ખરારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કેમ્પમાં વિવિધ સ્વસહાય જૂથોની મહિલાઓને બેન્કિંગ સુવિધાઓ અને ધિરાણ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. આર્થિક સહાય દ્વારા સ્વરોજગારના નાના ઉદ્યોગો તેમજ આવક વર્ધક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જણાવ્યું હતું કે સ્વસહાય જૂથોને સમયસર નાણાકીય સહાય ઉપલબ્ધ થવાની મહિલાઓ આત્મનિર્ભર બનશે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં નાના ઉદ્યોગ તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે. આ પ્રકારની પહેલ ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. દાહોદ જિલ્લાના લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. આ તારીખ 6/7/2026 સોમવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમન સાથે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. બીજી તરફ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતીના પાક માટે વરસાદ લાભદાયી સાબિત થશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. દાહોદ એ ડિવિઝન પોલીસે ગોધરા રોડ પાસેથી રાહદારી પાસે હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 6/7/2026 સોમવારના રોજ બપોરે 3:30 દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે એક વહેન જેવું કે કાપડના થેલામાં ઇંગ્લિશ દારૂ ભરી અને ઊભા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને રાહદારી પાસે હેરાફેરી કરાતો 6,144 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો તેમજ તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદના નગરાળા મુકામે અકસ્માત સર્જાયો. આજ તારીખ 6/7/2026 સોમવારના રોજ બપોરે 1:15 દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે ક્રુઝર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને એક મહિલાને અડફેટે લેતા તે મહિલાને માથાના ભાગે તથા પગે અને હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અન્ય એક મહિલાને પણ હાથે તથા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ક્રુઝર ગાડીનો ચાલક પોતાની ગાડી લઈ અને ત્યાંથી ફરાર થયો હતો. સમગ્ર બનાવની જાણ રૂરલ પોલીસને કરાતા રૂરલ પોલીસ દ્વારા ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદના ખરેડી મુકામેથી રૂરલ પોલીસ દ્વારા રાહદારી પાસેથી હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ તારીખ 6/7/2026 સોમવારના રોજ બપોરે 1:20 રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે એક બહેન જેવો કે એક પીળા કલરની મીડિયાની થેલીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને ખરેડી બસ સ્ટેન્ડ પાસે ઊભા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને રાહદારી પાસે હેરાફેરી કરાતો 6,240 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો તેમજ તે મહિલાની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.